સરોજબેન રાકેશ. શું બનાવ શું બન્યું હતું બેન? અહીંથી એમ ધુમાડું કંપનીથી નીકળ્યું એટલે અહીં આકડી આવેલું. પછી અહીં ખાસો જણા 20-25 જણા તો લાગેલું. રણજીતનગરજીને ખાલી બે અંજીસરો મેલીને મોકલી દીધો. હજુ તો સારું લાગતું નહીં. ક્યાંથી મોકલી દીધા તમે પાછા? રણજીતનગરથી પછી કશું દવા તો કરી નહીં. બે અંજીસર તો હજુ તો સારું લાગતું નહીં. આજે 4 દિવસ થયા તો લગીન. કોને મોકલી દીધેલ? એમ એ ડોક્ટરો દવા કરીને મોકલી દીધા. પછી આગળ કશું પૂછવા તો આયા જ નથી ને સારું લાગ્યું કે ના લાગ્યું એમ. હજુ તબિયત નથી સારી? હજુ તબિયત નથી સારી એમ. કેટલા લોકોને આવી તકલીફ છે? ખાસા 20-25 જણા. બોલો, નામ બોલો. ધર્મેન્દ્ર સોમસિંહ. બોલો, હું કહેતા હતા ગાડી વિશે? બહાર ગાડી હતી ને એટલે ઉઠાઈને ભરીને નાહી જ જાય કોણ? પોલીસ વાળા? પોલીસ વાળા. એટલે કશું પૂછ્યું કઈ નહીં? પૂછ્યું ને કશું નહીં, બધા તળ્યા એટલે નાખ્યા. મારે અમારી કરેલી પછી નાખી. કંપની ગાડી પેલા બહાર જ મૂકતા હતા. એવું? જતા નતા ગાડી લઈને બહાર જ મૂકેલા. એટલે ગાડી બહાર મૂકતા ત્યાંથી સીધા પોલીસ વાળા ઉચકી લઈ ગયા. ટેમ્પો ભરીને નહીં જા. હા, અત્યારે એ ગાડી કઈ છે? પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન ઘોગંબા. હા, તમારું નામ બોલો. મનીષાબેન ધર્મેન્દ્રભાઈ. હા. એટલે આંખોની અંદર મોઢાની અંદર ગેસ ભરાઈ ગયો એટલે અમે બેભાન થઈને ત્યાં પડી ગયા. અમારા ગામના છોકરાઓ દોડીને આવી અમને હોસ્પિટલ રણજીતનગર દવાખાને દાખલ કર્યા. અને અમારા છોકરા જે કંપનીમાં જાય છે, રોજીરોટી મળે છે, એ અમે મજબૂર છીએ. અમારા ખેડૂત લોકોને અત્યારે 4-8 મહિનાથી કશું પાક પાકતો નથી. ખેતરમાં ઝેરી ગેસ આવવાથી અમને કોઈ પણ પાકની સુવિધા મળતી નથી. અમારો ઢોરો લાવીને અમે જીવન ગુજારો કરી ખાઈએ તો અમારો ગાયો ભેંસો મરી જાય છે. અને અથવા પરંતુ અમે તો એવું કહીએ છીએ કે તમે કંપની ચલાવો એથી અમને કોઈ પરવા નથી, પણ તમારા વાહનો વ્યવસ્થિત વાપરો અને તમારા સાધનો અને તમારા કાર્યકરોને કહો કે સરસ કામ કરે. અને આ ખેડૂત લોકોને મારી ના નાખવા માટે અમે મજબૂર છીએ. તમે તો મિલ માલિક છો, તમે તો કંઈ પણ કરી શકશો, પણ આ ખેડૂત લોકો શું કરશે? અત્યારે ખેડૂતને મારવા માટે આ ગામના જેટલા બધા માણસો છે એ બધા માણસો મજબૂર છે. એટલે કંપનીએ મજબૂર કરી દીધા એટલે અમારાથી બોલી શકાતું નથી. અને ઝેરી ગેસ લાગવાથી આ બધા હોસ્પિટલમાં ગયા, કોઈને કોઈ અસર બધી બાકી નથી મૂકી. પગમાં ઘૂંટણનો દુખાવો થાય છે, ગળામાં દુખે છે, આંખોમાં લાઈ બરે છે. અત્યાર સુધી કંપનીમાં લઈ ગયા પછી અમારી કોઈ સુવિધા નથી. મરે કે જીવે એમની કોઈ પરવા નથી. અને પછી કોઈ કાર્યકર કશું થઈ શકે તો જવાબદારી કોણ લેશે? અને અમારા ભાઈઓ કંપનીએ જોવા ગયેલા, અમારા છોકરાઓ કંપનીમાં નોકરી કરે છે, લાઠી મારવાથી અમારા છોકરાઓની ગાડીઓ ભાંગી તોડી નાખી, એનો ખર્ચો કોણ આપે? અને અમારા છોકરાઓ અત્યારે ધમકી આપી લાઠી મારવાથી બી ગયા, અત્યારે નોકરી જવા તૈયાર નથી. અમારા ખેતરમાં પાક પાક્યો નથી તો અમારે ખાવું શું? એની જવાબદારી કોણ લેશે? એ જવાબદારી ન્યાય કલન કરશે અને ન્યાય આપશે. આ સારવાર ભાઈલો માર અમને નુકસાન થયું. આ બધા તઈ કેવા જા? હા, તમારો છોકરો છે? આ મારો છોકરો હે. એવો? તા કેવા જતા કે શું થયું એમ બાપ પૂછી જોયે આપણું તઈ હે બરાબર. હા. તા જેટલું નુકસાન થયું છે ઉપર 200 જણાનું નામો ગાયલો આપણો નામો. એવું? હા હા. અને પાછા માર્યા હો. ગાડીઓ ભજે ગાડીઓ હો લઈ ગયા? હા, ગાડીઓ લઈ ગયા. એટલે જે લોકો જોવા જાય એમની ગાડીઓ લઈ ગયા? હા, ગાડીઓ. કોણ? એટલે પોલીસ વાળા લઈ ગયા? પોલીસ વાળા લઈ જાણતા. એવું? હા. તો હવે આપણે શું માગણી કરવાની? સરકાર જોડે શું માગણી કરવાની? કંપની બંધ કરે તો સારું. આ બધું નુકસાન થશે ના થાય, કોને નુકસાન થશે? આપણને થશે. બરાબર. આટલો બધો ગેસ કાઢે છે આ ભાઈ. આપણે કેવા જાય તમે પાછા આપણને મારે હે. હા, હે બરાબર. લોકોને 2 લાખ દવા કરી દીધી. હા. તમે કોઈકને રજૂઆત કરેલી આની? કોઈક સરપંચને એવા કોઈને? સરપંચને શું કહેવાનું?